ઉતવાળો બોલજો ગોમ કેના ફેવરમાં છે આપણને કોઈને પૂછ્યું અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નવા બંધારણના ઉલ્લંઘનનો વિવાદ વધુ વકર્યો છે. ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં ઠાકોર સમાજના આગેવાનોએ એક બેઠક કરી ગબ્બર ઠાકોર તેમજ અર્જુન ઠાકોરનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. ઠાકોર સમાજના આ નિર્ણયના વિરોધમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર તેમજ ઝાબડિયાના ગ્રામજનોએ આગામી સમયમાં એક સભા બોલાવવાનું આયોજન કરતા મામલો વધુ ગરમાયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ઉત્તર ગુજરાતના નામાંકિત કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે 3 દિવસ અગાઉ લગ્નમાં ડીજે લઈ જઈને ઠાકોર સમાજના બંધારણના નિયમોનો ભંગ કર્યો હતો. તેથી ઠાકોર સમાજે ડીસા તાલુકાના ઝાબડિયામાં બેઠક કરી બંધારણનો ભંગ કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવાનો નિર્ણય કર્યો હતો. 1 વર્ષ સુધી સમાજે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની સજા કરી સોશિયલ મીડિયામાંથી તેમને અનફોલો કરવા સમાજના લોકોને અપીલ કરી હતી. આજે સમાજની મહત્વની બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષના સમાજના અગ્રણી આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. જે 4/1/2026ના દિવસે ઠાકોર સમાજનું 3 જિલ્લાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું તે બંધારણનો ભંગ ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં કરવામાં આવ્યો છે ગઈકાલે. એના આક્રોશ સાથે સૌ યુવાનો ગઈકાલે સોશિયલ મીડિયામાં એમનો આક્રોશ ઠાલ્યો. ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે કે આ વાત આગળ ન વધશે એટલા માટે થઈને તાત્કાલિક અમે સૌ આગેવાનો આ ગામે ઉપસ્થિત થયા અને સૌ રાજકીય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા. અંતે આ પરિવારને સમાજમાંથી વાણી, વર્તન અને વ્યવહાર ન કરવો જેવા 3 મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે. એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લહેરાજી રતનજી ઠાકોર, ગામ ઝાબડિયા, જે દીકરાના લગ્ન હતા એમના પિતાજી છે. ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર, કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર, આ 3 જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે. અમે 4/1/2027 જ્યારે સમાજના બંધારણની વર્ષ જોવામાં આવશે ત્યારે ઝાબડિયા ગામ સમિતિ અને ડીસા તાલુકા સમિતિ આ બાબતે આગળ શું કરવી એ ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા સંકલન સમિતિ સાથે પ્રસ્તાવ મૂકશે. એ વખતે નિર્ણય કરવામાં આવશે. એમને સમાજના જે બંધારણના નિયમો હતા એ નિયમો ડીજે વગાડવું નહીં, વરઘોડો કાઢવો નહીં, એ સરેઆમ ભંગ કર્યો છે. મોટી સંખ્યાની અંદર એમને જે વરઘોડો કાઢ્યો છે એ તમે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મારા જીવને તો પછી ખબર પડી, પણ સોશિયલ મીડિયાના યુવાનોએ ફટાફટ અનફોલો કરવાનું ચાલુ કર્યું અને જે ભંગ કર્યો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલા માટે અમે આ નિર્ણય સૌએ કર્યો. એની સાથે કોઈ સંબંધ રાખશે તો એ મુદ્દો પણ કરવામાં આવ્યો છે કે એની સાથે પણ સમાજ વ્યવહાર નહીં કરે. બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દા આધારિત નવું બંધારણ બનાવ્યું હતું. ઓગળ ગામે યોજાયેલી બંધારણ સભામાં બનાવાયેલા નવા બંધારણમાં લગ્નમાં ડીજે લઈને નહીં જવા સહિતના અનેક નિયમો બનાવાયા હતા. બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અન્ય લોકો બંધારણનો ભંગ ન કરે તે માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કાર્યવાહી કરી 1 વર્ષ માટે તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સહિત ઝાબડિયા ગામના ગ્રામજનોએ ઠાકોર સમાજના નિર્ણયનો વિરોધ કરી આગામી સમયમાં મોટી સભા બોલાવવાનો પડકાર ફેંક્યો છે. ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો ગોમ કેના ફેવરમાં છે આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ
હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે. એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો રિચાર્જનો? બરાબર. દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરીને કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ને, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી, અને દયા છે કુદરત રોમાપે ને. હા ડીજે તો વાગે ને, વાગશે. કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા. અનફોલો તો હવે છે વસ્તુ છે, એ લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે. બરાબર. અને ઓલરેડી અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે ભાઈ કરવાના જ છીએ. જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહેવું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું. સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં. જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જે આ સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે, અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર. અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ. અને તો સીધું માઇકમાં આવ્યા ને બોલીને જતા રહ્યા. અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે. અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું. ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે. કોઈને પણ કોઈ નડતું નહીં, તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? હું મારા ગામમાં સામાજિક આગેવાન છું. પહેલો તો હું સમાજને એ કહેવા માગું છું કે આ બંધારણ જે બોધ્યું, આ બંધારણનો ઝાબડિયા ગામને કોઈ પણ જોણ કરવામાં આવી નથી. અને જો કદાચ કોઈને જોણ કરવામાં આવી હોય તો આ ગરદણીને આ ગામમાંથી કોઈએ જોણ કરી નથી. જો જોણ કરી હોત તો અમે ગામ આ પ્રશ્ન સમાજ સુધી જવા ના જોત, અમારા ગામમાં પતી જોત, પણ આવું કંઈ પણ કર્યું નથી. અને સમાજ જેવી રીતે આ હોય ને આ બારી કાઢે છે. હાલ જુઓ, અમારા 250 ઘર છે ઠાકોરના, તો હાલ જુઓ તો લગભગ 175 ઘર તો 175 ઘર તો આ ગબ્બરભાઈના ઘેર બેઠા છે. ઠાકોર સમાજના 175 ઘર ગબ્બરભાઈના ઘેર બેઠા છે. તો આ ઠાકોર સમાજના ચિયા આગેવાને ગબ્બરભાઈને બહાર મેલ્યા છે? નિર્ણય કર્યો એટલે તમને બોલાયા નતા? ના, હવે સવારના 11 વાગ્યાથી હોય બેઠા કે સમાજ નિર્ણય લે ને અમને બોલાવે ને અમને કોઈ પૂછવામાં આવે તો અમે સમાજને જવાબ
હાલ સમાજને અમે નકારી કાઢતા નથી, સમાજનું બંધારણ રાખવું જોઈએ એનું અમે ના પણ નથી કહેતા, પણ સમાજે તો અમને કોઈ ગણકાર્યા જ નથી. સમાજ એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે આ 3 લોકો સાથે રહે છે, 3 પરિવાર સાથે, એમને પણ એમની સામે પણ સમાજ કાર્યવાહી કરશે. હા, 3 લોકોને આ 150 ઘર છે. ગબ્બરભાઈની હંગાતે ઠાકોરના 150 ઘર છે. આ તમે મીડિયાવાળા જુઓ, 150 ઘર છે. 3 માણસો નથી, 150 ઘર છે. અને સમાજની આગળ જે 2-3 છે ને એ 3 સમાજની આગળ 3 જ છે 150 ઘરમાંથી. 3 જણાના કહેવાથી સમાજે કર્યું અને અમે ગોમ ભેળું કરવાના છે ઝાબડિયા. ઓકે, તો હવે માંગ શું છે આપની મુખ્ય? અમારી મુખ્ય માગી છે કે સમાજને ગબ્બરભાઈને ને અર્જુનભાઈને પૂછવામાં તો આવે ને. જો એમને પૂછવામાં આવે ને હીરાય જો કદાચ એમ કે ના અમારે સમાજનું વર્તન રાખવું નથી, તો અમે ગોમ વર્તન તોડી ગયો. વાવથરા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે જૂના રીતિ રિવાજો બંધ કરાવવા માટે નવું બંધારણ બનાવ્યું છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા સર્જાઈ હોય તેમ પહેલા ડીજે સંચાલકોએ બંધારણનો વિરોધ કર્યો હતો. હવે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સહિત સમાજના અન્ય લોકોએ પણ વિરોધ કરતા આગામી દિવસોમાં બંધારણના નિયમોનો અમલ કરાવવા માટે સમાજના લોકોમાં જ સંઘર્ષ છેડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ.